ગડ્ડાના મુખ્ય રસ્તા પર ખાડાઓના સામ્રાજ્યના વિરોધમાં કોંગ્રેસે રસ્તા કાજામ કર્યા. તાત્કાલિક રસ્તો રિપેરિંગ કરવા માંગ. કોંગ્રેસે કાર્યકરોએ ખાડામાં ભાજપનો ઝંડો લગાવો. રામ ધૂન બોલાવી. ગડ્ડા જે સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીર્થધામ ગણવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ પોતે 29 વર્ષ ગડ્ડામાં રહીને ગડ્ડાને પોતાની કર્મભૂમિ બનાવી હતી અને સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ શિક્ષાપત્રીની રચના ગડ્ડામાં કરેલ, જેથી દેશ અને દુનિયામાંથી મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો ગડ્ડા આવતા હોય છે. પરંતુ ગડ્ડામાં પ્રવેશતા જ રસ્તા પર મસમોટા ખાડાઓ પડ્યા છે, જેના કારણે વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગડ્ડાથી મુખ્ય શહેરોને જોડતો રસ્તા પર મોટા ખાડાઓના કારણે સ્થાનિકોએ તંત્રને અનેકવાર રજૂઆતો કરેલ, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા ખાડામાં ભાજપનો ઝંડો લગાવી રામ ધૂન બોલાવી રસ્તો ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તાત્કાલિક રસ્તાનું રિપેરિંગ કરવા માંગ કરી હતી. જો તાત્કાલિક રસ્તો રિપેરિંગ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થઈને નીલકંઠ મહાદેવ સામે રસ્તાઓ ખાડામાં ભાજપનો ઝંડો લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આપનો પરિચય? કિશોર વેલાણી, ગરડા શહેર કોંગ્રેસ પ્રમુખ. આજે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આજે અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે ગઢડા શહેરની જે પરિસ્થિતિ છે ખરેખર દિવસે ને દિવસે કથળતી જાય છે. જે રોડ રસ્તાઓ છે તેની અંદર મોટા ઢીસણમાના ખાડા પડી ગયા છે. એક દર આ દિવસની અંદર 4-5 અકસ્માત થાય છે. ઓચિંતાના ગાડી લઈને આવે ને ખાડો આવી જાય તો કોઈ લેડીઝ હોય કે ગમે તે ગાડી લઈને અને પડી જાય છે. અને જ્યારે દેશ વિદેશથી અહીંયા જ્યારે સ્વામિનારાયણ ભગવાનના 2 મુખ્ય મંદિરો આવેલા હોય અને દેશ વિદેશથી જ્યારે હરિભક્તો અહીંયા ગરડા પધારતા હોય ત્યારે આ રસ્તાની એક ખરાબ છબી લઈને જાય છે. ત્યારે આજે ગરડા શહેર કોંગ્રેસ દ્વારા અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આજે ખાડા છે તે સરકાર વહેલી તકે પૂરે એવી અમારી લાગણી છે.